નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઈશુદાન ગઢવીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર વાત કરીએ તો વિસાવદરમાં જૂનાગઢ રોડ ઉપર આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીના બયંગુલ ફૂંકાવા જઈ રહ્યા છે ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ભૂપતભાઈ આણી દ્વારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારે વિધાનસભાની પણ પેટા ચૂંટણી વિસાવદરમાં હોય તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ફરી લડેંગે ફરી જીતેંગાના નારા લગાવીને વિધાનસભા સીટ જીતવા માટે કમર કસી છે. તેને લઈને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઈશુદાન ગઢવી તેમજ મનોજ સોરઠિયા તેમજ રાજુભાઈ કરપડા તેમજ અજીતભાઈ તેમજ કરશન બાપુ તેમજ મહિલા વિંગના પ્રમુખ રેશમા પટેલ તેમજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુ બોખતરિયા તેમજ હરીશભાઈ સાવલિયા, મહેન્દ્રભાઈ ડોબરિયા, હિતેશભાઈ વઘાસિયા સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિતિમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર મતદારોને ગુમરાહ કરીને ઉદ્યોગપતિઓની સરકાર બની ગઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાને બદલે ખેડૂત અત્યારે દેવામાં ડૂબી ગયેલ છે તેવું જણાવ્યું હતું. પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવાની અપીલ કરવામાં આવી હતી. આ તકે વિસાવદર તાલુકાના 7 ગ્રામ પંચાયતના સરપંચો પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં ઈશુદાન ગઢવીના હાથે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર.